ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. આજે આપણે સવારમાં વ્લોગ ચાલુ કર્યો છે અને હમણાં આપણે કોઈ વ્લોગ બનાવ્યો નહીં, તો આજે બનાવી દઈએ. અને જયદીપસિંહ આજે આપણે બંને ભેગા થઈને એક વ્લોગ બનાવીએ. તો આપણા અંગા જયદીપસિંહ પણ આવી છે અને બનાવી છે આપણા વ્લોગની અંદર. અને આજે આપણે જવાનું છે જ્યાં જઈએ ત્યાં લોકેશન ઉપર જઈને તમને કહી ગયું હો. તો બનાવી જો આપણા બ્લોગની અંદર. તો હવે આપણે જયદીપસિંહ આવે તો જયદીપસિંહ બંને નીકળીએ. તો આપણે જયદીપસિંહ આપણે એમને લેવા નહીં. જયદીપસિંહ કંઈ કેવું હતા સવારમાં? હવામાં તો ઠંડી વાય, ઠંડીનું વાતાવરણ થઈ ગયું. ઠંડી અમારે બે દાડા જબ્બર પડી ગયું નહીં કે શેટર નહીં બી શેટર હતું તે કાઢી નાખ્યું. મસ્ત ટી શર્ટ લાયા લઈ કાઢી નાખીને આવ્યા. હવે લેવા જાવ તો કંઈ. તો ફાઇનલી આપણે ખેતરમાં આજે પાડીઓ નાખવાની અને તો જયદીપસિંહ જ્યાં પાવડા પાણી પકડીને આવી છે. જયદીપસિંહ આજે આપણે આપણા ખેતરમાં પાડીઓ નાખવા બોલાયા હંગાત કેમ કે આપણે એકલા પહોંચી વળે એમ નહીં. અને જયદીપસિંહ કહેતો હું મદદ કરવા આવું. જયદીપસિંહ આપણે મદદ કરવા આવી આપણે વાયા કહું તો કહું આપણે પાડીઓ નાખીએ બાકી પાપા બોલવાના ગાડીઓ નાખવા. તો આજનો આપણો બ્લોગ અહીંયા ખેતરમાં અડધો શૂટ કરશું. પછી કુંડ બુંડે ગોદીને એટલું સારું આપણે કુંડ આવવાનું ને. હા આપણે એક લોકેશન બતાવેલું હોય બતાવું. ઠાર જેવો પડે ને એકદમ બરફ જેવો. સીધા ઉપર તો બરફ જેવો ઠાર લાગે. પેલા રે જોબુ ઓબાયા હતા પણ ઓબા બહુ બધું ખાસી બધું હોય તો કાઢ નાખીએ આપણે. હા લોકેશન કેવું કે મજબૂત નહીં બંધ જબ્બર બનાવી બંધ બોડી વાર બધી રીતે દિવાલ બધું આવી જાય. આપણે એક બ્લોગનું આયોજન કરવાનું તે એક વસ્તુ લોકેશન આપણે જયદીપસિંહને બતાવ્યું. યોગ્ય લાગે કે નહીં લાગતું? યોગ તો લાગશે જ, મજબૂત છે એટલે. પણ તમે હાલ તો હું એ વસ્તુ તમને નહીં બતાવું કેમ કે આપણે તમને એ વિડીયો બનાવીશું તો આના એ વસ્તુ બતાવશું. સાનો અમે વાત કરી. તો હવે જયદીપસિંહ મેં આટલો ટાળીને આવ્યો અડધોમાં આવ્યા મેં આટલા ટાળિયામાં બે થાચી ગયા. કેમ કે ઘણા ટાઈમથી અમે ખેતીનું કામ જ નહીં કર્યું. અમે ખાસા ટાઈમથી તો એક વારમાં આ રીતના કામ કરવાનું થાય અમારે. આ શિયાળામાં કહું હોય કોઈ તો શું કહેવાય રાયડો હોય એ રીતનું એટલે પાડી નાખવાનું થાય. બાકી પાણીની સગવડ હોતી નહીં એના કારણે વધારે ખેતી કરવાની નહીં થાય. આ રીતના થાય તો આજે ચાડીઓ નાખો કાઢવો પડી જાય. ના બહુ ઘણા ટાઈમે આ રીતના પાડીઓ નાખવા આવ્યા નહીં કેવું ચક્કર આવી જાય. તો ફાઇનલી આપણે એક સાઈડની પાડીઓ તો નાખી દીધી જયદીપસિંહ બેને. અને આટલા સુધી આપણે આવ્યા શેઠ આવી ગયા. હવે બીજો ડબલ કરમ બાકી અને થાક આજે થાકનો અસર વધારે થાય. અને આપણા હોમાની સાઈડ મોટા ભાઈ પણ અજમો આવ્યો તે પણ પાડીઓ નાખી. આ સાઈડ એમના બાજુમાં કંપની દેખાય એ ખેતરમાં એમને ખવા બંધ જતા હતા હમણાં. તો આપણે પિન્ટુભાઈ આવી ચાલે ને એમના ખેતરમાં ચાર વાટવાનું થતું. તો આપણે એમને ફોન કર્યો કે ચા પીવું તો આવો તો આપણે ચા પીવા જઈએ. અને જયદીપ પેલી સાઈડ ચા પીવા જઈએ કાન બોલાવવા રહી કાન ચા પીવા આપણા જગદીશને બધા ઝાડ વાટી જો ગાડી લઈને આવ્યા સ્પેશિયલ ચા આપવા. હા શિગોતરમાં મંદિર જય શિગોતરમાં. તો આપણે મેહુલ એમના ક્ષેત્રમાં ચા વાપીને આવ્યા જો આટલું મિત્રો. આટલા એવો સોયલો હે ને જોરદાર. હજુ ઊંઘ પૂરી થઈ નહીં. ઊંઘવાની છે બતાવી દઉં જેવો સોયલો. આટલા આઈને ઊંઘી જવા ને તો હેપી સન્ડે થઈ જાય. હેપી સન્ડે પણ ઊંઘવાનું મેળ નહીં આવે એવો નહીં આવે એવો જોરદાર. ખેતર તો ખેતર ભાઈ. ગામડું એ ગામડું ખેતરમાં મજા છે.
આવા મેહોલ ને આપણે પાણી ભરવા મોકલવાના પાણી ભરવા જાય ભાઈ પાણી વાટી ગયું છે પિન્ટુ બાદ રવિવાર દે એમનું ખેતરમાં જો ઓટો મારવા આવી આ જોશી દર રવિવારે આ બંધ થાય ખેતરમાં તો ને પિંડા ખેતરમાં મજા આવે અને ટાઈમ પાસ થઈ જાય એટલે મસ્ત ત્યાં જો પિંકલાલે ઘઉં આયા ભાઈ ગણપત જઈએ પાડીઓ કરવા આયા અને અમે જોવા આયા ચલાર જોવાયા અને અમારો એટલે ચા લઈને આવ્યા હતા ચા પીધી જયદીપ તોકન ચા પીવા ગયો કે મઈકન જવું બે સાઈડ આમંત્ર હાથવી નહીં એમ કે બે સાઈડ આમંત્ર આવ્યું એટલે કે યાર તું આવી જાય હું આવી જતા આવું કે મારી સાઈડ ચા પીવા આયરો ટાળીઓ નાખવાનું આ એક બાચી પાડી તમાર આયરો ભાગ રહ્યો ને આયરો ભાગ આપણો ભાગ લાલાનો લાલો હમણાં સેટે વાળીઓ નાખા એ કને ટાળીઓ નાખવાનું ચાલુ આપણે આવી પેલી પાછળ બે સાઈડ ટાળીઓ નાખવા બે સાઈડમાં જે સાઈડ પાણી જરા એ સાઈડ ચડાવવાનું બોરનું તો આવે એમ નહીં હવે બોર છો આપણે કોમ આલી શકીએ મશીનનું આવશે યાદ દીધા કહું અમારે સર્વે કરવા આવ્યા પિંડાલાલ આખું ખેતર સર્વે કરી લે ના એ તો મને ખબર કે આ બંકો બોલે ને છેલ્લે એન્ડમાં એટલે ફાઇનલ જ હોય બધી વાત અમારે ઢાળીઓ કાઢો હતો ખોદીને કરવાનો હતો આટલું હાર્યું બહુ કાઠું પડી ગયું એટલે મારા ઈરાદો આ સાઈડ ઢાળીઓ નતો કરવાનો પેલી સાઈડ વચ્ચે ઢાળીઓ કરવાનો હતો પણ પછી આ તો હું લાઈન પર બે સાઈડ ઢાળીઓ કરે જે સાઈડ સારું પીવો ને એ સાઈડ ભાઈ પાવતો ખાવ મજબૂરીનો ફાયદો ઉઠા હા તો આપણા પિન્ટુ સિંહ હવામાંથી થોડું બે જણા કરવા આવી કરી કલાક તો બેઠા અમે બધા મદદ તો ઠીક પણ વહેલા કલાક બેસી રહ્યા હતા આટલા સુધી આવી ગયો અંતાએ જો પટી ગયું જો ચા લઈને આવ્યા હતા ચા પાવા હતા આપણને પટી ગયું ધાર્યો હવે પેલી બાજુ જો તમા કટકો લાગીને પાડી દીધું એ સાઈડ કાઠું નતું આ બાજુ નાખો આ બાજુ નાખો આ ચા જો ખાલી ચા નો પ્રતાપ જોવો ખાલી આ નહીં કે પોના મચેરવા નથી તમે થાકલા જઈ ગયા કેટલી ચા બહુ પીવો ને એટલે. પાડી લાય થાક લાગી ગયો થાક તો આપણને લાગે હો, હાલ તો ચમકે આપણે કરેલું નહીં હતું ચા બહુ પીવો ને એટલે ચા હતા પીવા. ના 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 આપણે તમે રોજ કરતો કશું ના રોજ કરતા હોય તો ના ના તો કોક જ દાળ હાથમાં આવો આપણો થાક તો લાગે જ. મોણા ભાઈ તમે હાથમાં લેવું જ લઈ લો એકવાર ટ્રાય તારું કેવું મેં ગયા મોણા ભાઈ દાદા ઘેર જાવું કરે પણ કરતા નહીં. લે લે ના હેડો હેડો આઈએ નવરાવે તો હોય જ રોજ ના આવ્યો જ ને. તું 1 વાગે સુધી ખાવ જ નહીં કોઈ જ રોક. મને તો એવું હતું કે તમે બે જણા છો તો જલ્દી પટી જાય હા આવો સાચી વાત છે રો તમે તો પિંકલાલને કહી દે કે બીજા 2 પાવડા લઈ લેજો કરાઈ જઈએ આ તો તકા મેલો અમુક શરૂઆત કરું ને તો ભાવ બેહું એ નહીં તમને કહું અને ઉત્તર તમે થાકો અને હું ગમે તે કામ ચાલુ કરું પછી તમારી જોડે વાત કરવા ના ઉપર અને જો વાત કરવા ઉભો રહું ને તો તમને હેડવા ના દઉં બે સાઈડ થી લોચાજી ઓમ ના હેડવા દે. હું કામ ચાલુ કરું ને તમે મારી જોડે વાત કરવા તો હું તમારી જોડે ના ઉભો રહું પ્યારો નહીં એવું કરી હેડો હેડો બાકી દે પાણી યાર. ઈ બસ હેડો પિંકલ આવજો હો. આવજો તો પછી તારી સવારમાં ચકલાના દાણા નાખવા હતા ના કાલનો વિડીયો હજુ અત્યારે તો અપલોડ કરવાનો તો આપણો અહીંયા વિડીયો એન્ડિંગ કરી દઈશું. તો મારો વિડીયો તમને કેવો લાગે એ કોમેન્ટની અંદર જણાવજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા વ્લોગની અંદર. જય માતાજી.